કોઈ એવી જગા જે ઇસ્તેમાલમાં ના આવતી હોય એને ગ્રીન કવરમાં કેવી રીતે ટ્રાન્સફોર્મ કરી શકાય એના બારામાં આપ સાથે એક એક્સપિરિયન્સ શેર કરું છું. મેં બુરહાનુદ્દીન તસ્કીન આમ તો એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડથી તાલ્લુક રાખું છું, બટ ફેમિલીના અને પોતાના પ્લાન્ટિંગના શોખના જરિયાથી 10 વર્ષ કબલ કબ્રસ્તાનનો એક હિસ્સો જે ખાલી હતો એને અમે ઇતના વર્ષોમાં ગ્રીન કવરમાં ટ્રાન્સફોર્મ કરવાની કોશિશ કીધી છે, જેમ આપ यहाँ જોઈ શકો છો. આ જગાને ટ્રાન્સફોર્મ કરવા વાસ્તે લેન્ડસ્કેપિંગ પ્રોફેશનલને હાયર કીધું, એનાથી સર્વે કરાયું અને કયા કિસ્મના ઝાડ લગાવવા જોઈએ એનાથી પ્રપોઝલ લઈને ઇમ્પ્લિમેન્ટ કીધું. यहाँ બોર્ડર્સ પર ફ્લાવરિંગ પ્લાન્ટ્સ લગાયા છે. એ જ મિસલ મોટા ઝાડોમાં નારિયેળનું ઝાડ, આમનું ઝાડ, બદામનું ઝાડ જે શેડેડ ઝાડના મિસલ છે એને રોપા છે. જે ઝાડો અમે રોપા છે અમે એને એડોપ્ટ કીધું છે. યાની શું કે થ્રુ આઉટ ધ યર અમે એનું ધ્યાન રાખીએ છીએ, એને પાણી આપીએ છીએ, એનું પ્રૂનિંગ કરીએ છીએ, હત્તા કે અમે એના વાસ્તે ઇરિગેશન સિસ્ટમને બી ઇન્સ્ટોલ કીધું છે. આ કરવાના સબબ એક પીસફુલ માહોલ ક્રિએટ થાય છે, બાયોડાયવર્સિટીને સપોર્ટ થાય છે, એર ક્વોલિટી ઇમ્પ્રૂવ થાય છે અને સોઇલ ઇરોઝન રેડ્યુસ થાય છે. જે મિસલ यहाँ અમલ થયું છે એ જ મિસલ આપના यहाँ કોઈ અનયુઝ જમીન હોય યા ના હોય તો આપના લોકલ ગવર્મેન્ટને કોન્ટેક્ટ કરીને જમીનને એડોપ્ટ કરીને ગ્રીન કવરમાં ટ્રાન્સફોર્મ કરી શકે છે. શુક્રન.